ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે વિશિષ્ટ ઉષ્મા વિશે વાત કરતા હતા અને એમાં જુદા જુદા પ્રકારના વાયુઓ માટે આપણે વિશિષ્ટ ઉષ્માની ગણતરી કરેલી હતી કે એક પરમાણુવીય હોય, દ્વિપરમાણુવીય હોય, કે બહુપરમાણુવીય હોય, બરાબર. તો આપણે યાદ રાખવાનું ટેબલ છે એકવાર આપણે સાઈડમાં જલ્દીથી લખી લઈએ, બરાબર. તમે પણ સાથે સાથે લખતા જાઓ કે એક પરમાણુવીય, પછી બીજો આવશે દ્વિપરમાણુવીય અને છેલ્લું આવશે દ્વિપરમાણુવીય વિથ કંપન, એટલે પાછું દ્વિપરમાણુવીય અને છેલ્લે આપણે જોયું હતું એ હતું બહુપરમાણુવીય. બહુપરમાણુવીયમાં સૂત્ર સ્વરૂપે છે એટલે એને તે રીતે જોવાનું છે. ચાલો, સીવી, સીપી, ગામા અને ડિગ્રી ઓફ ફ્રીડમ. તો એક પરમાણુવીયમાં સીવી છે 3/2r, આ છે 5/2r અને આ છે 5/3. ડિગ્રી ઓફ ફ્રીડમ 3 હતું. સીવીમાં દ્વિપરમાણુવીયમાં 5/2r આવશે, 7/2r અને બહુપરમાણુવીયનું છેલ્લે લખ્યું એ આવશે 7/2r, 9/2r. પછી સીપી અને સીવીનો ગુણોત્તર એટલે ગામા થાય. ગામા એટલે અહીંયા આવશે 7/5, એની કિંમત 1.4 યાદ રાખવાની છે, અને બીજો આવશે 9/7. બરાબર છે. 1.4 શું કામ યાદ રાખીએ છીએ? કારણ કે હવા માટે આપણે ગામા વારંવાર લખવાનું હોય છે. અને ડિગ્રી ઓફ ફ્રીડમ, તો ડિગ્રી ઓફ ફ્રીડમ છે તો એક પરમાણુવીય માટે 3 થશે, દ્વિપરમાણુવીય માટે 5 થશે અને અહીંયા 7 થશે. હવે બહુપરમાણુવીયનું એક સાથે લખી લઈએ. તો બહુપરમાણુવીયમાં સીવી થશે 3 + FR, અહીંયા આવશે 4 + FR. સીપી ગામા આવશે આ બેનો ગુણોત્તર એટલે 4 + F / 3 + F. અને ડિગ્રી ઓફ ફ્રીડમ આવે 6 + 2F આવશે. બરોબર છે. આ વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ પણ કરેલી હતી. 3 રેખીય XYZ, 3 ચક્રીય અને F કંપન થતા હોય તો એક કંપનની 2 હોય એટલે 2F. બરોબર છે. આ ડિગ્રી ઓફ ફ્રીડમ કોનું થશે? બહુપરમાણુવીય. ચાલો તો ટેબલ પૂરું કરો. સિક્સ + 2F. ચાલો, આજના લેક્ચરમાં છે તે આપણે ઘન અને પ્રવાહી માટે વિશિષ્ટ ઉષ્માની વાત કરીશું. કોની માટે? ઘન અને પ્રવાહી માટે. તો પેલું છે ઘન માટે વિશિષ્ટ ઉષ્મા. તો ઘન માટે આપણને ખબર છે કે વાયુના અણુ છે ને એ માત્ર કંપનમાં જ હોય. ઘન માટે વાયુના અણુઓ માત્ર કંપન દર્શાવતા હોય છે. બરાબર છે. એટલે એક પરમાણુવીય ઘનની વાત કરીએ કે એક પરમાણુ ધરાવતા ઘન માટે ઘનમાં અણુ માત્ર કંપન ધરાવતા હોય છે. એટલે એક પરમાણુવીય અણુ વાળા ઘન માટે 1 મોલની ઉર્જા કઈ રીતે આપી શકાય? ઉર્જા બરાબર 2 × 1/2 kBT આવશે. કારણ કે કંપન માટે મુક્તતાના અંશ બરાબર 2 હોય. તો એક કંપનમાં કેટલા મુક્તતાના અંશ આવે? 2. એટલે અહીંયા થઈ જાય kBT. હવે 1 મોલ માટે વાત કરતા હોય તો 1 મોલ માટે પાછું એની પ્રોસેસ
તો ઉર્જા E બરાબર શું આવશે? યુ, એને યુ પણ કહી દો, વાંધો નહીં, આંતરિક ઉર્જા જ છે. એટલે KBT ઇન્ટુ NA, એટલે અહીં આવશે RT. બરાબર, KBT ઇન્ટુ NA એટલે કે RT. પણ આ તો એક પરમાણુય થયું. આને ક્યારેક આપણે એક પારિમાણિક પણ કહી શકીએ. બરાબર, ઘનમાં તમે જુઓ ને તો અહીંયા આપણે પરિમાણ સાથે વધારે લેવા દેવા હોય છે કે એક પરમાણિક કે એક જ દિશામાં થતી ગતિ, એક જ દિશામાં કંપન થતું હોય, એકથી વધુ દિશામાં કંપન થતું હોય તો દ્વિપારિમાણિક કંપન, પછી એક ત્રિપારિમાણિક પણ આવશે. તો આપણે ફાઇનલી સીધું ત્રિપારિમાણિક માટે જ વિચારીએ કે આ તો એક પારિમાણિક માટે જ છે. બરાબર, એક પરમાણુ અને એક પારિમાણિક. આપણે ત્રિપરમાણુય માટે વિચારીએ. જો ત્રિપારિમાણિક માટે ઉર્જા લખવામાં આવે તો E બરાબર ગુણ્યા 3 કરી દેવું પડે, 3 ઇન્ટુ RT. U બરાબર E બરાબર કેટલું થશે? 3RT થશે. તો ઘનમાં છે ને, તમે યાદ રાખો કે ઘનમાં બે વિશિષ્ટ ઉષ્મા ન હોય, એમાં એક જ વિશિષ્ટ ઉષ્મા હોય. બરાબર, ઘનમાં એક જ વિશિષ્ટ ઉષ્મા હોય, એ અચળ કદવાળી હોય. બરાબર છે, તો આપણે એ જ લખીએ. વાયુમાં બે હોય, ઘનમાં એક જ વિશિષ્ટ ઉષ્મા હોય, એ તમને અહીંથી મળી જાય કે C બરાબર du/dt. C ઇઝ ઇક્વલ ટુ du/dt. કિંમત લખો તો અહીંથી d/dt 3RT. બરાબર, 3R કોમન કાઢી લ્યો અને T નું વિકલન 1 થાય એટલે C ની કિંમત મળે 3R. કોની માટે? ઘન માટે વિશિષ્ટ ઉષ્માની કિંમત કેટલી મળે છે? 3R જેટલી. બરાબર છે, આ સીધે સીધું યાદ રાખી લેવાનું છે અને આપણે આ જ યાદ રાખીએ છીએ. ચલો લખી લ્યો. થઈ ગયું? ચાલો હવે પાણી માટે લખીએ. સ્પેશિયલ પાણી માટે જ વાત કરીએ છીએ. બરાબર, બીજા કોઈ પ્રવાહી માટે એની સાથે આપણે સરખાવી લેશું. અત્યારે ખાસ પાણી માટે વિશિષ્ટ ઉષ્મા, પાણી માટે વિશિષ્ટ ઉષ્મા. તો પાણીને આપણે છે ને ઘન સ્વરૂપે અત્યારે સ્વીકારીએ છીએ. બરાબર છે કે પાણી માટે આમ નકા તમારે ડિગ્રી ઓફ ફ્રીડમ ગોતવા જવું હશે, મુક્તાના અંશ ગોતવા જવો હોય તો એ અઘરા થઈ જાય. એટલે આપણે સ્થિર એક પાત્રમાં ભરેલા પાણી માટે વાત કરીએ. બરાબર, વહન પામતું પાણી નહીં, સ્થિર એક પાત્રમાં ભરેલા પાણી માટે વાત કરીએ તો પાણીના અણુને ઘનની જેમ લેતા એક પરમાણુની ઉર્જા, એક પરમાણુની ઉર્જા કેટલી થશે? તો 3RT થશે. અથવા એક પરમાણુની ઘનમાં યાદ કરો, ઘનમાં એક પરમાણુ હતું, એ ખાલી કંપન ધરાવતું હતું. કંપન એટલે 1/2 KBT થાય, એટલે ખાલી KBT થતું હતું. પણ ત્રિપરિમાણમાં વિચારતા હતા તો ગુણ્યા 3 કરવું પડે. ત્રિપારિમાણિક વિચારો
તો અહીં ગુણ્યા 3 કરવું પડે એટલે 3 kBT થાય. બરાબર છે, 3 kBT થાય. તો બસ અહીંયા એક પરમાણુની ઉર્જા કેટલી હોય તો 3 kBT ઘનની જેમ. હવે પાણીના એક અણુમાં 3 પરમાણુ હોય. પાણીના એક અણુમાં 3 પરમાણુ હોય છે. કે હવે પાણીના એક અણુમાં 3 પરમાણુ હોય. ગણાવી દો. એક હાઇડ્રોજન અને 2 ઓક્સિજન એટલે H2 હોય. તો એક અણુની ઉર્જા બરાબર આ જે આવી ને એને ગુણ્યા 3 કરવા પડે. એક પરમાણુની ઉર્જા એટલે કે 3 × 3 kBT એટલે કેટલું આવશે 9 kBT. પાણીના એક અણુની ઉર્જા 9 kBT હોય છે. તો આની ઉપરથી જો આપણે CV ગોતવા જઈએ અથવા C ગોતવા જઈએ, વિશિષ્ટ ઉષ્મા, વિશિષ્ટ ઉષ્મા બરાબર, તો કેટલી થશે du/dt એટલે T નું વિકલન થઈ જશે એટલે 9 kB વધશે. પછી 1 મોલ માટે વિચારો એટલે કેટલો આવશે, એટલે આમાં તમારે આને C કહીએ છીએ બરાબર, એટલે તમારે શું કરવું પડશે C 9 kB ગુણ્યા Na કરી દેવું પડે. Na × kB એટલે R થાય એટલે C આવશે 9R આવશે. કેટલું આવશે 9R બરાબર. લખી લો ચાલો. તો અહીંયા આપણે લિસ્ટમાં એડ કરી દઈએ. વાયુ, ઘન, ઘન માટે C 3R, પછી પાણી બરાબર. બીજા પ્રવાહીઓ માટે છે ને એ તમારે કંપન ગણવા અઘરા થઈ જાય, જેમ કે જેમાં બહુ મલ્ટિપલ ચેઇન સ્વરૂપે આવેલા હોય, જેમાં કાર્બનની શૃંખલાઓ આવેલી હોય, એની માટે કંપન ગણવા થોડાક હાર્ડ થઈ જાય બરાબર. પાણી માટે આમ તો હાર્ડ જ છે, પણ આપણે થોડાક વિચારો લઈ, થોડીક ધારણાઓ લઈ અને આપણે અહીં સુધી પહોંચાડ્યું છે. તો આપણે આજ યાદ રાખશું કે પાણી માટે C બરાબર 9R થાય. બસ તમારે આટલું યાદ રાખવાનું છે. 3R 9R. બરાબર છે. જો તમે ટેક્સ્ટ બુક ઓપન કરશો ને એટલે તમને ખ્યાલ આવશે કે પ્રવાહીઓ માટે છે ને એક ટેબલ આપેલું છે કે જેમાં તમને પ્રાયોગિક રીતે મળતી કિંમતો અને સૂત્ર ઉપરથી, આ સૂત્ર ઉપરથી મળતી કિંમતો બે સરખાવી દીધેલી છે બરાબર છે. તો એક ટેબલ થોડુંક જોવું હોય તો જોઈ લેજો બરાબર. બાકી અહીંયા છે એ આપણો આ વિશિષ્ટ ઉષ્માવાળો ટોપિક પૂરો થાય છે બરાબર. ચાલો થઈ ગયું. ચાલો એક નાની નોંધ લખીએ. નોંધ વગર તો કેમ પૂરું થાય? તો એક નોંધ લખીએ. નોંધ તાપમાન જેમ નિરપેક્ષ શૂન્યની નજીક જાય, જેને વચાય T ટેન્ડ્સ ટુ 0. જેમ જેમ તાપમાન તમે 0 કેલ્વિનની નજીક લેતા જાઓ એમ ગતિઓ ધીમી પડતી જાય. શું ધીમી પડતી જાય? ગતિઓ ધીમી પડતી જાય. એટલે કે એના મુક્તતાના અંશ છે ને એ ઓછા થતા જાય. ફરીથી એટલે જ મેં તમને જો મુક્તતાના અંશમાં આપણે બે ટાઈપની વ્યાખ્યાઓ જોયેલી છે.
એક તો કેટલા પ્રકારની ગતિ થાય એને મુક્તતાના અંશ કહેવાય. બીજું કેટલી ગતિ ઉર્જાઓ છે, અથવા ખાલી ઉર્જાઓ કયો તોય વાંધો નહીં, બરોબર. આમ વિશિષ્ટ થોડુંક વધારે પડતું જોવા જાવ તો એમાં બધી ઉર્જાઓ આવી જાય, કે કેટલી પ્રકારની ઉર્જાઓ ધરાવે છે ને એને પણ મુક્તતાના અંશ તમે કહી શકો. 3 ઉર્જાઓ ધરાવતું હોય તો મુક્તતાના અંશ 3 હોય. તો ઉર્જાઓની સંખ્યા પણ આવી જાય, એમાં ગતિ અને સ્થિતિ બે આવી ગયા. તો જેમ જેમ તાપમાન 0 કરતા જાઓ ને, તાપમાન 0ની નજીક લાવતા જાઓ, તાપમાન ઘટાડતા જાઓ, એમ એની ઉર્જાઓ પણ ઓછી થતી જાય, ગતિના પ્રકાર ઓછા થતા જાય. એટલે આપણે કહીએ છીએ કે તાપમાન જેમ જેમ નિરપેક્ષ શૂન્યની નજીક જશે તેમ તેના મુક્તતાના અંશ છે ને તે ઘટતા જાય છે. તેમ તેના મુક્તતાના અંશ છે ને તે બિન અસરકારક બને છે. ટેક્સ્ટબુકની લેંગ્વેજ યુઝ કરીએ તેમ અણુના મુક્તતાના અંશ, આ મુક્તતા લખાઈ જાય છે, મુક્તતાના અંશ ઘટતા જાય છે. એટલે કે આપણે આ ટેક્સ્ટબુકની લેંગ્વેજ લખીએ તો શું ઘટતા જાય એટલે શું થઈ જાય? ગતિઓ બંધ થવા માંડે, બિનઅસરકારક થાય છે. કેવા બને છે? બિન અસરકારક બનતા જાય. જેમ જેમ તાપમાન લઈ આવતા જાઓ, ઓછું કરતા જાઓ, એમ એના મુક્તતાના અંશ, એમ એની ગતિઓ ધીમી પડતી જાય, મુક્તતાના અંશ બિન અસરકારક બનતા જાય. એટલે કે તેની ઉર્જા ઘટતી જાય છે. તેનું શું ઘટતું જાય છે? તેની ઉર્જા ઘટતી જાય છે. અથવા આપણે વિશિષ્ટ ઉષ્મા પણ કહી શકીએ કે તેની વિશિષ્ટ ઉષ્મા પણ ઓછી થતી જાય છે. કારણ કે વિશિષ્ટ ઉષ્મા છે એ તાપમાન પર આધારિત છે. એટલે કે તેની વિશિષ્ટ ઉષ્મા પણ ઘટે છે. T → 0 માટે વિશિષ્ટ ઉષ્મા શૂન્યની નજીક પહોંચે છે. શૂન્યની નજીક પહોંચે છે. કે જેમ જેમ તમે તાપમાન 0ની નજીક લાવતા જાઓ એમ Cની કિંમત છે ને એ 0ની નજીક પહોંચી જાય. બરાબર? Cની કિંમત છે એ 0ની નજીક પહોંચી જાય. આમ Cનું તમે પ્રોપર વ્યાખ્યા જુઓ ને તો 1 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધારવા માટે આપવી પડતી ઉષ્મા એને C કહી શકો, તમે વિશિષ્ટ ઉષ્મા કહી શકો. બરાબર છે? તો એની કિંમત 0 થઈ જાય. અને આપણે જે યંત્રશાસ્ત્ર ભણીએ છીએ, પ્રચલિત યંત્રશાસ્ત્ર કે જે ન્યૂટનના નિયમો પર કામ કરે છે મુજબ મુક્તતાના અંશ માં બદલાવ શક્ય નથી. કે ભાઈ આ જૂનું યંત્રશાસ્ત્ર છે ને, પ્રચલિત એટલે જૂનું, કે જે વર્ષોથી આપણે વાપરતા આવીએ છીએ, એ એમ કહે છે કે ભાઈ મુક્તતાના અંશ કોઈથી બદલાય નહીં, એ એટલા ને એટલા રહીએ. બરોબર છે? પણ આપણે શું જોયું પ્રાયોગિક રીતે કે જેમ જેમ ટી ઘટાડતા જાઓ એમ મુક્તતાના અંશ બિન અસરકારક થતા જાય, ઘટતા જાય. એટલે કે વિશિષ્ટ ઉષ્મા પણ ઘટતી જાય. એટલે કે અહીંયા પ્રચલિત યંત્રશાસ્ત્ર ખોટું પડે છે. પ્રચલિત યંત્રશાસ્ત્ર એટલે કે ન્યૂટનના નિયમો પર આધારિત આપણું યંત્રશાસ્ત્ર એમ કહે છે કે મુક્તતાના અંશ ક્યારેય ફેરફાર થવો જોઈએ નહીં. પણ થાય છે. જો તમારી સામે જ છે, આ પ્રાયોગિક કહે છે, બ્લેકથી લખેલું છે. એટલે અહીંયા પ્રચલિત યંત્રશાસ્ત્ર છે તે થોડો ખોટો પડે છે. તેથી ઉપરોક્ત મુદ્દા પ્રચલિત યંત્રશાસ્ત્રની મર્યાદા દર્શાવે છે. બરાબર? લખી લો. ચાલો,
ચાલો હવે છે આપણે લાસ્ટ ટોપિક જોઈએ છીએ, બરાબર. ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે એ છે સરેરાશ મુક્ત પથ, બરાબર. ટોપિકનું નામ છે સરેરાશ મુક્ત પથ, મીન ફ્રી પાથ. ચાલો હવેનો આપણો ટોપિક છે એ છે સરેરાશ મુક્ત પથ, બરાબર. શું નામ છે? મીન ફ્રી પાથ. કે વાયુના અણુ હોય ને સતત અથડામણ અનુભવતા ગતિ કરતા હોય છે. કેવો હોય છે? સતત અથડામણ અનુભવીને ગતિમાં હોય છે. તેથી તેમને આપણે અથડામણ વગરનો રસ્તો ગોતવાનો હોય, અથવા તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો આપણે જે પથ ગોતવાનો હોય, માર્ગ ગોતવાનો હોય, એને કહેવાય સરેરાશ મુક્ત પથ. કે પહેલી અથડામણ થઈ, પછી થોડીક વાર રહીને બીજી અથડામણ થઈ અહીંયા, તો આ બે અથડામણ વચ્ચેનો જે પથ હશે, જે રસ્તો હશે કે જ્યાં કોઈ પણ અથડામણ થતી નથી, જે મુક્ત રસ્તો છે, એને કહેવાય સરેરાશ મુક્ત પથ. શું કહેવાય? મીન ફ્રી પાથ. ફ્રી પાથ એટલે કે અથડામણ વગરનો રસ્તો અથવા તો ભાગ, બરાબર છે. તો આ વસ્તુ સ્ટાર્ટ કરીએ ને એ પહેલાં મારે થોડુંક બેઝિક કહેવાનું છે કે વાયુના અણુઓની ઝડપ છે ને તે ખૂબ વધારે હોય છે. પણ સાથે સાથે લખતા પણ જઈએ. સરેરાશ મુક્ત પથ, મીન ફ્રી પાથ. કે જે વાયુના અણુ હોય છે ને તેમની ઝડપ ખૂબ જ વધારે હોય છે. વાયુના અણુની ઝડપ ખૂબ જ વધુ હોય. ઘણીવાર તે અવાજની ઝડપના ક્રમની હોય છે. સમજો કે વાયુના અણુ હોય ને એ ખૂબ જ ઝડપથી ભટકાતા ગતિ કરતા હોય છે. પણ હું તમને ઉદાહરણ આપું કે આપણે વાયુને પ્રસરણની ઝડપ ખૂબ ઓછી હોય છે. અણુની ઝડપ બહુ વધારે હોય છે, એમાં કોઈ ડાઉટ નથી, બહુ જ વધારે ઝડપ હોય છે. પણ એના પ્રસરણની ઝડપ હોય ને એ બહુ ઓછી હોય છે. આના એક્ઝામ્પલ મારે આપવો હોય તો તમે ધુમાડો જોયો હોય ને, ધુમાડો છે ને એ તમને અલગ દેખાઈ આવે ને એવું લાગે ધીમે ધીમે ઉપર જાય છે, ધીમે ધીમે ઉપર જતો દેખાય છે. તમે જોઈ શકો કે ધુમાડો જો ઉપર ગયો, તો ઝડપ ધીમી હોય એટલે જ તમે જોઈ શકતા હોય ને. કાં તો ઝડપ સ્પીડ હોય, તરત પ્રસરી જતો હોય તો તરત હવામાં વિખાઈ ગયો હોય, દેખાય નહીં થોડીક વારમાં, તો આપણને ખબર છે કલાકો સુધી રહે છે ધુમાડો. એનો અર્થ શું થશે કે એનો પ્રસરણ ખૂબ ધીમે ધીમે થાય છે. બીજું આનું ઉદાહરણ જુઓ તો ક્યારેક તમે ગેસ લીક થતા જોયું હોય, તો ગેસ લીક થાય તો એક જગ્યાએથી બીજી જગ્યા સુધી જે એની ગંધ આવે એ આવતા ટાઈમ લાગે. અને બેસ્ટ એક્ઝામ્પલ આપું તો છેલ્લી બહેન જે કોઈએ સ્પ્રે છાંટ્યો હોય અને એ આગળ સ્ટેજ ઉપર એની સ્મેલ આવતા ટાઈમ લાગે, તરતની સ્પ્રે છાંટે થોડીક વાર રહીને અહીંયા સ્મેલ પહોંચે. તો એમ કેમ? વાયુના અણુઓ તો ઝડપી છે, એમની ઝડપ તો ક્યારેક અવાજની ઝડપની જેટલી હોય છે. તો એક ક્લાસના એક ખૂણેથી બીજે ખૂણે જતા આટલો બધો સમય આવું કેમ થાય છે? તો એનો આન્સર છે કે વાયુના અણુ થોડી ને કે સીધા ગતિ કરે છે. હાલો આ ઉઈબડા ના પગી ગયા. વાયુના અણુઓ સતત અથડામણ અનુભવતા ગતિ કરતા હોય છે. કે અહીંયાથી અહીંયા જવું હોય ને તો એ 1000 વાર ભટકાતો હોય. એની ઝડપ વધારે છે એમ નો ડાઉટ, પણ એ ભટકાતા ગતિ કરે છે, અથડામણ અનુભવતા ગતિ કરે છે. એટલે એક છેડાથી બીજા છેડા સુધી પહોંચતા એને લાગતો સમય વધારે છે. એ જ આપણે લખવાનું છે કે
પરંતુ તે સતત અથડામણ અનુભવતા હોવાથી ખૂબ જ ધીમે પ્રસરણ પામે છે. ધીમે ધીમે પ્રસરણ પામશે. બરાબર. તો આને મારે ફિઝિક્સની લેંગ્વેજમાં કેવું હોય ને તો મેં આમ કહી શકું કે એમની ઝડપ વધારે છે. ઝડપ એટલે કાપેલું અંતર છેદમાં સમય. એટલે કાપેલું અંતર તો ઘણું મોટો હશે. પેલા આમ જશે, પછી નીચે જશે, વળી પાછો આમ, વળી પાછો આવશે, વળી આમ જશે, વળી આમ કરતાં કરતાં એક બાજુથી બીજી બાજુ પહોંચશે. કાપેલું અંતર બહુ વધારે હશે, એટલે ઝડપ વધારે હશે, પણ સ્થાનાંતર ઓછું હશે. કે ભાઈ આટલા મોટા ટાઈમમાં એ ભાઈ અહીંથી ખાલી અહીંયા પહોંચ્યો, એટલે કે એનો વેગ ઓછો હશે. ઝડપ વધારે છે કારણ કે કાપેલું અંતર વધારે છે, પણ સ્થાનાંતર સામે ઓછું છે. બરાબર છે. એટલે એનો વેગ ઓછો હોય છે. એટલે આપણે એટલું બધું લેંગ્વેજમાં નથી લખવું, આપણે ખાલી આટલામાં સમજી જશું કે એ પ્રસરણ ખૂબ ધીમે પામે છે. અને ઉદાહરણ મારે આપવો હોય તો એક જે ગેસ લીક થાય અને બીજો છે ધુમાડો. બરાબર છે. હવે અત્યારે આજે આપણે શું કરવા છે, તો આજે આપણે સરેરાશ મુક્ત પથનું જે આ છે ને એની સાબિતી અથવા એનું સૂત્ર તારવવા આવ્યા છે કે બે અથડામણ વચ્ચેનો સમય કેટલો હોય, બે અથડામણ વચ્ચેનો પથ કેટલો હોય, એ આપણે તારવવું છે. તો એની માટે જો આપણે એક આકૃતિ દોરીને પ્રયત્ન કરીએ સમજવાનો. કે ધારો કે આપણી પાસે આ વાયુનો અણુ છે, આ વાયુનો એક અણુ છે. બરાબર છે. થોડોક નાનો અણુ કરીએ કે આ ધારો કે આપણી પાસે આ વાયુનો એક અણુ છે. આની આસપાસ ઘણા બધા અણુઓ આવેલા છે. હવે એ અણુઓ સાથે આ અથડામણ અનુભવશે કે નહીં એનું મારે વિચાર કરવું છે. તો એ થોડુંક લોજિક લગાવવું પડશે. એટલે આપણે શું વિચાર્યું ખબર છે કે આ વાયુની આસપાસ બીજા અણુઓ છે, તો આની આસપાસ આપણે કાંઈક એવો આકાર વિચારીએ. તો કયો આકાર આપણે વિચાર્યો? એ છે નળાકાર આકાર. કે ધારો કે આ વાયુ છે, એની આસપાસ આપણે એક નળાકાર આકાર વિચારીએ. કેવો આકાર વિચારીએ? નળાકાર. શું કામ? જો હમણાં સમજાવું. નળાકાર આકાર શું કામ વિચાર્યો? નળાકારની શું જરૂર છે? તો તમે જુઓ કે નળાકાર આકાર વિચાર્યો છે અને આપણે એવી ધારણા બાંધીએ છીએ કે આ નળાકારની અંદર આવતા અણુઓ ભેગો આ ભાઈ ભટકાશે. આ નળાકારની અંદર આવતા અણુઓ ભેગો આપણો જે વાયુનો કણ હશે ને એ ભટકાશે અથવા અથડાશે. ફરીથી જ દોરીએ. કે ધારો કે આ આપણો વાયુનો અણુ, બરાબર, એની આસપાસ આપણે એક નળાકાર ધ્યાનમાં લઈએ કે આ નળાકાર થશે. બરાબર છે. નળાકાર શું કામ ધ્યાનમાં લીધું? તો આ નળાકારની અંદર જેટલા અણુ આવશે ને એની ભેગો જ આ ભટકાશે, એવું આપણે કંઈક વિચારવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. કે આ નળાકારની અંદર આવેલા અણુઓ ભેગો આ આપણો કણ છે ને એ અથડાશે. એ શું કરશે? અથડામણ અનુભવશે. તો અથડામણ કોની ભેગો અનુભવશે? તો અહીંયા અથડામણ અનુભવવા માટે આપણે બીજા બે અણુઓ મૂકી દીધા. ધારો કે આપણે દર્શાવેલા અણુનો વ્યાસ ડી છે. શું છે? ડી છે. અને આ જે નળાકાર વિચાર્યો છે ને એની ત્રિજ્યા ડી છે. ફરીથી કે આપણે અણુની આસપાસ એક બંધ સપાટી વિચારીએ નળાકાર સ્વરૂપની, કે જેની ત્રિજ્યા એ અણુના વ્યાસ જેટલી છે. નળાકાર વિચારીને શું કામ છે? તો નળાકારની અંદર આવેલા અણુઓ ભેગો આ અથડામણ અનુભવવાની પૂરેપૂરી શક્યતા સંભાવના છે. એટલે આપણે નળાકાર ધ્યાનમાં લીધું છે. બરોબર છે. તો આ આખું અંતર કેટલું થઈ જશે? 2D જેટલું થઈ જશે. હવે જ્યારે આ કણ આમ આગળ વધશે
ત્યારે એ આ બે અણુઓ ભેગા કે જે નળાકારની અંદર છે એમની ભેગો અથડામણ અનુભવી શકે છે અથવા અનુભવશે. બરોબર છે? આપણે આ રીતનું તંત્ર વિચાર્યું છે. ક્લિયર છે? તો આપણે શું કરવાનું છે કે આ કણ છે એ નળાકારની અંદર રહેલા અણુઓ ભેગો અથડામણ અનુભવે છે. તો નળાકારની અંદર કેટલા છે એ મારો ગોલ છે ગોતવાનો. જેટલા વધારે અણુ એટલી અથડાવાની શક્યતા વધારે. ફરીથી કે આ અણુ છે જે આપણો હીરો છે એની આસપાસ આપણે એક નળાકાર વિચાર્યું અને આ અણુ છે એ નળાકારની અંદર રહેલા બીજા અણુઓ ભેગો અથડામણ અનુભવશે. થોડાક અણુ બહાર પણ હશે, એવું નહીં હોય. નળાકારની બહાર અહીંયા પણ તમને અણુઓ જોવા મળશે, પણ એમની ભેગો અથડામણ અનુભવશે નહીં. અથડામણ માત્ર કોની ભેગો અનુભવશે કે આની અંદર આવી ગયા હોય ને એની ભેગો. એવું શું કર્યું? એવું આપણે ધારણા બાંધી, એવું આપણે વિચાર્યું છે. તો મારો પહેલો ગોલ હશે કે આ નળાકારની અંદર આની સિવાય બીજા કેટલા બધા છે એ ગણી લો. ચાલો ગણી લો. તો લખતા જઈએ સાથે સાથે કે આકૃતિ મુજબ વાયુના અણુના વ્યાસ ડી જેટલી ત્રિજ્યા ધરાવતો નળાકાર તેની આસપાસ વિચારતા હવે વાયુનો અણુ આ નળાકારની અંદરના અણુઓ સાથે જ અથડામણ અનુભવે છે અથવા અનુભવશે. કે આની અંદર છે એની ભેગો જ અથડામણ તે અનુભવશે. ચાલો હવે જો વાયુના અણુનો વ્યાસ ડી હોય અને તેની ઝડપ વી છે. હવે અહીંથી જો સ્ટેપ પાડતો જાઉં છું. પહેલું સ્ટેપ, ગણતરીના સ્ટેપ ચાલુ થયા. પહેલું કે અણુની સરેરાશ ઝડપ જેને આપણે વી બાર કહીએ છીએ. પછી બીજું કે ધારો કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય આપણે કેટલો લઈએ છીએ? ડેલ્ટા ટી લઈએ છીએ. કે એકવાર ભટકાણો બીજી વાર ભટકાણો કેટલું હોય? ડેલ્ટા ટી. બરોબર છે? તો એ ડેલ્ટા ટી સમયમાં ભાઈએ કાપેલું અંતર, ડેલ્ટા ટી સમયમાં આ અણુએ કાપેલું અંતર, એ ત્રીજું સ્ટેપ થશે. ડેલ્ટા ટી સમયમાં કપાતું અંતર વેગ ગુણ્યા સમય થાય એટલે વી ડેલ્ટા ટી થાય. કેટલું થાય? વી ડેલ્ટા ટી. આ ત્રીજું સ્ટેપ થશે. આવું શું કામ કર્યું? કારણ કે આને જ હું નળાકારની લંબાઈ ગણીશ. આને જ આપણે શું ગણીશું? નળાકારની લંબાઈ. કે બે અથડામણ વચ્ચેનો સમય ડેલ્ટા ટી છે, એની ઝડપ વી છે, તો આને જ આપણે નળાકારની લંબાઈ ગણીશું. આને જ આપણે નળાકારની લંબાઈ વી ડેલ્ટા ટી ગણીશું. કેટલી ગણીશું? વી ડેલ્ટા ટી. આ નળાકાર મેં થોડોક મોટો દોર્યો છે, બાકી અહીંયા અથડામણ થતી હોય તો આટલો નળાકાર હોય. બરોબર? અત્યારે એ સમજી લેજો. નળાકાર આટલો જ છે. આ મેં થોડુંક બતાવવા માટે એક્સ્ટ્રા દોરેલું છે. ચાલો, તો આ નળાકારનું કદ કેટલું થશે? નેક્સ્ટ સ્ટેપ, ચોથું સ્ટેપ,
નળાકારનું કદ, નળાકારનું કદ, કદ બરાબર શું થાય? નળાકારનું કદ તમને ખ્યાલ હોય પાઈ આર સ્ક્વેર એચ થાય, જ્યાં આર બરાબર ત્રિજ્યા. આપણે નળાકારની ત્રિજ્યા કેટલી લીધી છે? તો વ્યાસ જેટલી, વ્યાસ છે ડી, બરાબર, એટલે આવશે ડી. અને એચ બરાબર લંબાઈ, તો નળાકારની લંબાઈ કેટલી લીધી? તો વી બાર ડેલ્ટા ટી જેટલી લંબાઈ લઈ લીધી. મૂકી દો કિંમત, એટલે કેટલું આવશે? પાઈ ડી સ્ક્વેર, એચની જગ્યા ઉપર લખશું વી બાર ડેલ્ટા ટી. આ નળાકારનું કદ થાય. એની પછીનું સ્ટેપ 5મું, કે એકમ કદમાં અણુની સંખ્યા બરાબર સ્મોલ n છે. કે ભાઈ એક કદ લ્યો, એકમ કદ લ્યો તો એની અંદર n લોકો રહે છે. તો આપણું કદ જે v છે, તો નળાકારના કદમાં સંખ્યા, યાદ કરો, એકમ કદમાં n લોકો રહે છે, તો આપણું કદ v છે, v માં કેટલા રહે? તો v ગુણ્યા n થાય, ભાગ્યા 1. એટલે આપણા કદમાં કેટલા લોકો રહે? v ગુણ્યા n. v ની કિંમત લખો, v ની કિંમત છે પાઈ ડી સ્ક્વેર વી બાર ડેલ્ટા ટી અને n. તો આટલી સંખ્યા થાય. આપણા આ નળાકારમાં કેટલા લોકો રહેતા હોય? તો આટલા લોકો રહેતા હોય. ફરીથી આપણે શું કર્યું છે? તો પહેલાં એક કણ લીધો, એની આસપાસ નળાકાર વિચાર્યો, આની અંદર આવશે તો જ ભટકાશે, બરોબર છે. નળાકારની સાઇઝ કેટલી લીધી? તો આના વ્યાસ જેટલી લીધી, આના વ્યાસ જેટલી સાઇઝ લીધી, બરોબર છે. હવે ધારો કે આની ઝડપ v છે, તો અને બે અથડામણ વચ્ચેનો સમયગાળો ડેલ્ટા ટી છે, તો એ ડેલ્ટા ટી સમયમાં કેટલો અંતર કાપશે? તો v ડેલ્ટા ટી, બરોબર, આટલું અંતર કાપશે. આ જ આપણો મુક્ત પથ થશે આગળ જઈ, કે આટલા અંતરમાં એ અથડામણ અનુભવતો નથી. ક્લિયર છે? ચાલો, તો કપાતું અંતર આટલું થશે, વાંધો નહીં. એની ઉપરથી આપણે નળાકારનું કદ ગોતી લેશું. તો કદ કેટલું થશે? તો પાઈ આર સ્ક્વેર એચ, આર બરાબર ત્રિજ્યા અને એચ બરાબર લંબાઈ. આ લંબાઈ થશે, આ શું થશે? એની લંબાઈ, બરોબર છે. હવે એકમ કદમાં n લઈએ છે, તો આપણા કદમાં આટલા રહેવા જોઈએ. ક્લિયર છે? અહીં સુધી ભેગા છો? ચાલો એકવાર જોઈ લ્યો. એની પછી નેક્સ્ટ, હવે આપણે શું વિચારીએ છીએ? કે આપણે અથડામણનો દર જોઈએ છીએ. શું જોઈએ છીએ? એની પછી અથડામણનો દર, અથડામણ નો દર એટલે 1 સેકન્ડમાં થતી, પ્રતિ સેકન્ડ થતી અથડામણ. કેવી? પ્રતિ સેકન્ડ થતી અથડામણ, પ્રતિ સેકન્ડ થતી અથડામણ. તો અહીંયા તમે જુઓ તો આ જે સંખ્યા છે ને, એ હકીકતે નળાકારની અંદર રહેલા લોકો છે. તો આટલી અથડામણ થવાની સંભાવના છે. આપણે કીધું કે નળાકારની અંદર જેટલા હોય એટલી અથડામણ થઈ શકે. તો નળાકારની અંદર અત્યારે આટલા છે, એટલે કે ડેલ્ટા ટી સમયમાં આટલા લોકો અથડાઈ શકે, આટલી અથડામણો શક્ય છે. એટલે કે ડેલ્ટા ટી સમયમાં થતી અથડામણો, ફરીથી, કે ડેલ્ટા ટી સમયમાં અથડામણ એ આટલી થશે, આ સંખ્યા છે પાઈ ડી સ્ક્વેર વી બાર ડેલ્ટા ટી અને એન. તો 1 સેકન્ડમાં કેટલી? આમ ત્રિરાશી મૂકી શકો, બરોબર. અથવા આનો સીધો રસ્તો પણ છે કે 1/ડેલ્ટા ટી ને અથડામણનો દર કહેવાય.
સીધું પણ સમજાવી શકું ને તમે આ રીતે ત્રિરાશિથી પણ સમજી શકો, એમાં કોઈ વાંધો નથી. એટલે કે અથડામણનો દર એને આપણે કહીશું 1/ડેલ્ટા ટી. 1/ડેલ્ટા ટી. બસ તો અહીંયાથી ડેલ્ટા ટી ને કરતા બનાવો, બાકી બધું છેદમાં જવા દો. ડેલ્ટા ટી ને રાખો, બાકી બધું છેદમાં જવા દો. એટલે અહીંથી તમને આન્સર મળશે 1/1/, ડેલ્ટા ટી ને કરતા બનાવો એટલે πd² n v². ફરીથી કે આમાંથી ડેલ્ટા ટી ને સામે જવા દો, બરોબર? ડેલ્ટા ટી સામે જશે એટલે વધશે શું? 1/ડેલ્ટા ટી, સોરી અહીં મેં ઊંધું લખેલું છે. ડેલ્ટા ટી ને સામે જવા દો, ડેલ્ટા ટી આમ નીચે વયું જશે તો અહીંયા વધશે πd² v²n. આ આવશે 1/ડેલ્ટા ટી. અથવા અથડામણનો દર, અમુક વખતે આને અથડામણની આવૃત્તિ પણ કહેવાય, અથવા આને બીજું નામ શું અપાય? અથડામણની આવૃત્તિ. લખી લ્યો. હવે આ પહેલો પોઈન્ટ હતો. બે અથડામણ વચ્ચેનો સમય ડેલ્ટા ટી બરાબર. તો ડેલ્ટા ટી ને કરતા બનાવો, ડેલ્ટા ટી ને કરતા બનાવો એટલે અહીંયા આવી જશે 1/πd² v²n. આ આપણો બે અથડામણ વચ્ચેનો સમય. એને અમુક વખતે ટાવ વડે પણ દર્શાવાય છે. તાવ નથી કહેતો, ટાવ. ટાવ ગ્રીક સિમ્બોલ છે, નિશાની છે, આને ટાવ વચાય, બરોબર? અમુક વખતે ટો કીએ છે, ટાવ કયો, જે કેવું હોય કયો, મનમાં આવે કેવો, બરોબર? પણ માપમાં રહેવાનું. તો આને અમુક વખતે શેના વડે દર્શાવાય છે? ટાવ વડે. એટલે કે ટાવ બરાબર 1/πd² v²n. આ આપણો બે અથડામણ વચ્ચેના સમયનું સૂત્ર થશે. ત્યારબાદ છેલ્લું આપણો જે મેઇન ટોપિક છે, મુક્ત પથ. શું આવશે? સરેરાશ મુક્ત પથ. મુક્ત પથને L વડે બતાવાય. શેના વડે બતાવાય? L વડે. તો L બરાબર ઝડપ ગુણ્યા સમય, બરાબર? સમય કેટલો છે? ઝડપ ગુણ્યા સમય. ઝડપ છે v² અને સમય છે ટાઉ. સમય કેટલો છે? બે અથડામણ વચ્ચેનો સમય ટાઉ છે. કિંમત લખો. તો ટાઉની કિંમત લખી નાખીએ. v² એમને, ટાઉની કિંમત છે ઉપરથી 1/πd² v²n. v² ગયા, આ v² અને આ v² ગયું. તો L નું સૂત્ર શું મળશે ફાઇનલ? L ઇઝ ઇક્વલ ટુ 1/πd²n. આ આપણને સરેરાશ મુક્ત પથ મળશે. શું મળશે? સરેરાશ મુક્ત પથ. ફરીથી કઈ રીતે ગોઈતું? તો અથડામણનો દર એટલે 1/ડેલ્ટા થાય, કે કેટલી અથડામણ પ્રતિ સેકન્ડ થાય છે. અથવા આનું ઊંધું પણ વિચારી શકો કે એક અથડામણ માટેનો સમયનો વ્યસ્ત કરો ને તો એ તમને અથડામણનો દર આપી દે, બરોબર છે? એક અથડામણનો સમયનો વ્યસ્ત કરો ને તો એ અથડામણનો દર આપી દે. એટલે અથડામણ એક લેવાની, ભાગ્યા એનો સમય કરી નાખવાનો, એટલે આ તમને કિંમત મળી જાય.
બરાબર, અથવા એને 1/Δt કહેવાય. એનું સૂત્ર આવી રહ્યું. અથડામણનો દર મળી ગયો. Δt ને સામે લઈ જાઓ એટલે એ Δt ની કિંમત મળશે. Δt ને આપણે ટાઉ કહીએ છીએ, ટો કહીએ છીએ. એનો અર્થ શું થાય કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. અહીં ક્રમિક શબ્દ એડ કરી દેજો. ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. પછી મુક્ત પથ એટલે અંતર એટલે ઝડપ ગુણ્યા સમય. આપણો આન્સર લખી લો ત્રણેય સૂત્ર. થઈ ગયું. ચાલો હવે એક નોંધ લખીએ. શું નોંધ લખશું તો મને ખબર હોય ને, તમને થોડી. કે હકીકતમાં શું હકીકતમાં અન્ય અણુઓ પણ આ બધા અન્ય અણુઓ પણ ગતિમાં આવી છે ને. એ થોડી ને કે એક જગ્યાએ બેઠા છે, બરોબર. હકીકતમાં અન્ય અણુઓ પણ ગતિમાં હશે. તેથી સાચું સૂત્ર મેળવવા માટે અન્ય અણુઓની ગતિની સાપેક્ષ ગતિ ધ્યાનમાં લેવી પડે. એટલે અહીં શું થાય કે આપણે આની છે ને આ બધાની સાપેક્ષે ગતિ ધ્યાનમાં લેવી પડશે. સાદી ગતિ ચાલશે નહીં, સાપેક્ષ ગતિ લેવી પડશે. હવે સાપેક્ષ ગતિ લઈને પાછી ક્યાં સૂત્ર તારવવા બેસો? એટલે આપણે સીધું સૂત્ર આપી દઈએ છીએ કે તેથી ચોક્કસ સરેરાશ મુક્ત પથ L બરાબર સૂત્ર થશે. આને આ સૂત્ર પણ થોડોક ફેરફાર. સૂત્ર શું છે? 1/πd²n એને ગુણાકાર કરી દેવાનું √2 થી છેદમાં. બસ આ આપણું સાચું સમીકરણ થાય. બીજો આમાં કોઈ ફરક આવતો બરોબર. જ્યાં n બરાબર શું છે? n બરાબર સંખ્યા ઘનતા, એકમ કદમાં રહેલા અણુઓ n/v. પછી d બરાબર વ્યાસ છે. વ્યાસ શું છે? જો અણુનો વ્યાસ છે, અણુનો વ્યાસ. બસ બીજું તો પાય છે ને √2 છે. લખી લો. ચાલો બરોબર. અહીંયા છે તે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બરોબર. નેક્સ્ટ લેક્ચરથી છે એ થોડાક દાખલા બાકી છે, એ પૂરા કરશું એટલે આપણું ચેપ્ટર સમાપ્ત થશે. બરોબર છે. થેન્ક યુ.